જંબુસર તાલુકામાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દેવકુઈ ગામ નજીક કોન્ક્રીટ મિક્સર બેકાબૂ બનતા ભયાનક અકસ્માત સર્જાયો છે. જંબુસર તાલુકાના દેવકુઈ ગામ નજીક એક કોન્ક્રીટ મિક્સર મશીન અચાનક બેકાબૂ બની પલટી મારી ગયું હતું. આ દરમિયાન મિક્સરે આસપાસના વાહનોને અડફેટી લીધા હતા. આ અકસ્માતમાં એક ટ્રેક્ટર, 2 બાઇક અને એક કેબિનને ભારે નુકસાન પહોંચ્યું હતું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે જ હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં હેતલબેન છત્રાભાઈ નામની માત્ર 11 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કોન્ક્રીટ મિક્સરનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે તેમજ ફરાર ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.